એ મમરા ભાઈ મોટર લઈને આવે, મમરા ભાઈ મને બોલાવા આવે, ધીમી ધીમી મોટર હાલતી આવે. હે જો બોલો કઈ બાજુ જવાનું છે? મંગુસ કાકાની મોટર સર્વિસ કરાવવા જાવ. કેમ? એ મંગુસ કાકાને કાલે બહાર જવાનું છે ને એટલે. જો બોલો મને એમ કે આપણે ક્યાંક જવાનું હશે. આપણી પાસે છે પૈસા તે આપણે જવાનું હોય. કેટલા પૈસા આપ્યા? 500 રૂપિયા આપ્યા. હે તમને 500 રૂપિયા આપ્યા? મને 500 રૂપિયા નથી આપ્યા, મોટર સર્વિસ કરાવવાના 500 રૂપિયા આપ્યા. તો તમને શું ફાયદો? મને કાઈ ફાયદો નહીં, હું ફ્રી હતો તો મેં કીધું મોટર સર્વિસ કરાવી આવું ને. તો પણ મફતમાં હું કામ ચાલુ કર્યા? મંગુસ કાકાને સારું લાગે ને. મંગુસ કાકાને સારું લાગે પણ આપણને શું ફાયદો? હવે મોટર સર્વિસ કરાવવામાં આપણે શું ફાયદો થાય? તો પણ હાલો ને એક કામ કરવી, આપણે બે મોટર સાફ કરી નાખવી, ગાભો મારીને મૂકી આવો મંગુસ કાકાના ઘરે અને 250 આપણે બે વેચી લેવી. ના રે ના, તો મંગુસ કાકાને ખબર પડી જાય મોટર ધોયેલી નથી. હા હાસુ, તો પણ આપણા ગામમાં તળાવ છે જ છે ને. તળાવ છે તો હું મોટર લઈ જવી તળાવે અને આપણે બે થઈને મોટર સર્વિસ કરી નાખવી, પછી મંગુસ કાકાને ખબર પડશે. હા એમ થાય તો મંગુસ કાકાને ખબર નહીં પડે. તો થોડુંક વિચારવાનું હોય. લ્યો 250 બે ને આવી ગયા. હા ઈ હાસુ, તો બેહો મોટરમાં. એ હારું. આજ તો મંગુસ કાકા છેતરાવાના છે. ગાંઠિયાનું શાક બનાવ્યું, મારો માણા બનાવે છે રોટલો. આજ તો ગાંઠિયાનું શાક અને ગરમા ગરમ રોટલો ખાવો છે. અલ્યા ઘી સોપડીને રોટલો લાવજે. એ હારો. હે આજ તો ખાવાની મજા આવી જવાની છે. લ્યો ઘી, સોપડી અને રોટલો. સોપડી હું કામ લાવ્યો? તમે તો સોપડી લાવવાનું કીધું. મેં ક્યાં સોપડી લાવવાનું કીધું? તમે તો બોલ્યા એટલે ઘી, સોપડી ને રોટલો લાવજે. હે ઓય બાપા, અલ્યા રોટલામાં ઘી સોપડી લાવજે એમ કીધું તું. કેવું તમે નથી બોલ્યા હો? રોટલામાં ઘી, સોપડી ને લાવજે. તમે એમ બોલ્યા ઘી, સોપડી ને રોટલો લાવજે. લ્યો બોલો કેવો માણસ છે, રોટલામાં ઘી સોપડી લાવજે એમ કીધું તો ઘી સોપડી અને રોટલો લાવ્યો. તો પણ તમે હરખું બોલતા હોય તો તમને ખબર છે મને ઊંધું સમજાય. ઈ તો સારું છે, આપણી બે સિવાય કોઈને ખબર નથી. વાડીએ 5 મહેમાન આવ્યા હોય અને તું આવી રીતે સોપડી લઈને આવ્યો હોય તો કોની આબરૂ જાય? એ મારી આબરૂ જાય. તારી આબરૂ ન જાય, આબરૂ મારી જાય. એને એમ ન થાય ભોળાભાઈ આવા માણસોને કામે રાખતા છે. પણ અત્યારે ક્યાં આપણી વાડીએ મહેમાન આવેલા છે, ખોટી હું બળતરા કરો. રોટલો ને શાક ને ઘી ને બધું છે તો ખાવા મળો ને, હું હમણે સોપડી મૂકી દઉં. ઈ તને ન ખબર હોય, આપણી આજુબાજુ લડતરિયા આટા મારતા હોય. નાની એવી વાત ગામમાં બધાને કે. ઓ બાપા, કોને કહે નડતર? એ તોલ ન મારતો, મેં તને નથી કીધું. તો કોને કીધું? અહીંયા મારો માણસ છે, મેં એને કીધું હોય તો. એ ભોળા દાદા, તમે મને નડતર કીધું? તો તને નથી કીધું. હે તો તે મને જ નડતર કીધું એમ ને? ઓ બાપા, આ તને કીધું તોલ ન મારતો નકર ઢીબી નાખીશ. આ તો તું તે બોલવામાં ધ્યાન રાખજે નકર ઢીબી નાખીશ. હવે 1.5 વીઘો જમીન છે, પાછો પાવર કરે. તો તારી પાસે 500 વીઘા જમીન છે તો તારા ક્યાં પુતળા છે? એ ભલે મારા પુતળા ન હોય, લાવા દે નકર ઢીબી નાખીશ. આ તો બોલવામાં ધ્યાન રાખજે. હું કહું ભોળા દાદા, તમને બાતતા જ નથી આવડતું. એટલે તો હું ગમે ત્યારે કેહા કાકા તમને ધોલું મારતા જાય. કેહા કાકાને તો ઢીબી ન નાખવી. પણ એમ તો કેમ એને ઢીબી નાખવો? એક કામ કરો, હાલો હું તમને બાંધવાની ટ્રેનિંગ આપું. હે હાલ. પેલા ખાવું નથી, પેલા તમને બાંધવાની ટ્રેનિંગ આપી દઉં. એ હારું. માની લ્યો કે તમે કેહા કાકા છો અને હું ભોળા દાદા છું. હા હવે તમે આમથી હાલતા હાલતા આવો અને તમારે મને કહેવાનું, એ ભોળા કેમ રસ્તામાં ઊભો? એ હારું. એ ભોળા કેમ રસ્તામાં ઊભો? મારી વાડી છે, હું રસ્તામાં ઊભો રહું. હું આવું ને ત્યારે રસ્તામાં નહીં ઊભું રહેવાનું, નકર માર ખાય. એ કેહા પાવર ન કરતો હો, નકર તું માર ખાય. હે હજી મારી સામે બોલે? ઓ બાપા કા કોઈને માર ખાધા? ક્યાં કાકા એ? તો પછી
એવી રીતે ઢીકો મારવાનો હોય. આ છે એનો હાથ પકડી લેવાનો અને બીજા છે ઢીકો મારવાનો. એમ થાય લે. તો પછી કેહા કાકાને તમે ઢીબી નાખજો. પણ એને મારો હાથ પકડી લીધો હોય તો તમે મારો હાથ પકડ્યો તો એ હારું. એ બાપા ઓ બાપા રા. કોણે માર ખાધા? એ ક્યાં એ? તો આમ તમારે હાથ ફેરવવા માંડવાનો. કેહા કાકાને એમ થાય હાથ ફેરવે છે એ આછે ઢીકો મારશે કે બીજા આછે ઢીકો મારવાનો. એમ થાય લે. તો હવે તમે કેહા કાકાને ઢીબી નાખશો. તો વાંધો નહીં. હું તો શું કહું, હવે તમે ભોળા દાદા બની જાઓ અને એકવાર હું કેહા કાકા બની જાઉં. એ હારું. એ ભોળા કેમ રસ્તામાં ઊભો? એ પાવર નો કરતો, મારી વાડી છે. હવે એક બાજુ ઊભું રહે ને નકર હમણાં માર ખાશ. એ કેહુડી બોલવામાં ધ્યાન રાખજે ને કે તું માર ખાય. હે? ઓય બાપા! કા માર ખાધા ને? હાસુ હો ભોળા દાદા. ઓય બાપા! હાસુ હો, કેહા કાકા જ માર ખાય. હા હવે ટ્રેનિંગ આવડી ગઈ લે. હવે મને એવું લાગે તમે 1000 સવો. એટલે એ હવે તમે એકલા હશો અને તમારી સામે 1000 માણસ હશે ને તોય તમે પોગી રહેશો. એ આમ કેવો આવે છે. તો યો હું ઓયડીમાં હંતાઈ જાવ નકર કેહા કાકાને ખબર પડી જાય કે મેં તમને બાંધવાની ટ્રેનિંગ આપી. એ હારું. એ કેહુડી હું બોલ્યો? ઓય બાપા! હે તે મને ઢીકો માર્યો. ઓય બાપા! મારું નામ લેતો નહીં નકર ઢીબી નાખીશ. અલે આ તો એ તમે કેહા કાકાને ઢીબી નાખ્યા. ઓય બાપા! ઓય બાપા! કે આયા બના ઢીબી નાખ્યો. હે યો બોલો મેં તમને કેવી બાંધવાની ટ્રેનિંગ આપી તોય તમે માર ખાધા. એ હા કે આયા બના ધોકાએ ઢીબી નાખ્યો. હે આ ઈ વાત હાશી. ધોકાથી બાંધવાની મેં તમને ટ્રેનિંગ હજી નથી આપી. યો હવે તમને હું ધોકાથી બાંધવાની ટ્રેનિંગ આપી દઉં. બાંધવામાં તો કેટલી ટ્રેનિંગ આવતી છે. યા એક ધોકો તમે રાખો અને એક ધોકો હું રાખું અને માની લ્યો કે તમે કેહા કાકા છો અને હું ભોળા દાદા છું. એ હારું. તો તમે મને ધોકો મારો. ધોકો વાગ્યો મને? ના ના. તો હવે હું તમને ધોકો મારું. એ હારું. કેમ પણ મેં પ્લાન આપ્યો તો આપણે બેયને 250 રૂપિયા દાડી આવી ગઈ ને. હા હો. તો હવે ગમે ત્યારે મંગુસ કાકાની મોટર ધોવાની હોય ને એટલે આપણે અહીંયા તળાવે લઈને વયું આવવાનું. આપણે તો પૈસા આવે. હા હા હવે તો એમ જ કરવું છે. અને ઝવેર શેઠ નું જેસીબી ધોવાનું હોય ને તોય અહીંયા તળાવે લઈને વયું આવવાનું. હે જેસીબી ધોવાના તો 1500-2000 રૂપિયા આવે. હે તો 1500-2000 સીધા જ આપણે લઈ લેવાના. આપણે અહીંયા તળાવે જેસીબી ધોઈ નાખવાનું. હા હા. અને ચેતરભાઈ નો ટેમ્પો ધોવાનો હોય ને તોય તળાવે લઈને વહી આવવાનો. હે ટેમ્પાના તો 700-800 રૂપિયા આવે. તો હવે વાહન ધોવાનો ધંધો ચાલુ કરી દેવો છે. આપણે આખો દિવસ શું કામ હોય? હા હા વાહન ધોયા કરવાના, પૈસા લીધા કરવાના. તો પછી જો હવે મોટર તો ધોવાઈ ગઈ, હાલો હવે વયા જેવી. એ હારું હાલો બેહો મોટરમાં. હે મોટર કેમ હાલતી નથી? બકુલભાઈ મોટર ખૂટી ગઈ લાગે. હે તો હવે એક કામ કરો તમે ધક્કો મારો. એ હારું. બકુલભાઈ તમે ધક્કો મારો છો તો કેમ મોટર હાલતી નથી? પણ તળાવમાં ગારો છે, લહેરી જવાય. તો બકુલભાઈ મોટર કેમ નીકળશે? એકવાર ટ્રાય કરો તો. એ હારું.
હે બોલો લ્યો, મને નથી લાગતું મોટર તળાવમાંથી નીકળે એવું. તો હવે મોટર કેમ કાઢશું? એક કામ કરો, હું મોટર આંકું, તમે ધક્કો મારો. તો પણ તમને ક્યાં મોટર આવડે? તો આપણે બે ધક્કો મારવી. તો મોટર કોણ ફેરવશે? ઈ હાસુ, તો ઝાઝા માણસોની જરૂર પડશે. તો હું નકર મોટર નહીં નીકળે. એક કામ કરો, તમે ભોળા દાદાની વાડીએ જાઓ, ભોળા દાદાને ને એના માણસને બોલાવીને આવો. એ હારું. ફટાફટ આવજો. એ વાંધો નહીં. ભોળા દાદા ને એનો માણસ વાડીએ હોય તો હારું. દાંડિયા રસ નથી રમતા, બાંધવાની પ્રેક્ટિસ ચાલુ છે. હું ભોળા દાદાને બાંધવાની પ્રેક્ટિસ કરાવું. બાંધવાની પ્રેક્ટિસ પછી કરજો. તળાવમાં મોટર ખૂટી ગઈ છે, હાલો ધક્કો મારવા. ના રે ના, અમારે કાંઈ નથી આવવું હો. હજી અમારે ખાવાનું બાકી છે. પણ આવીને ખાજો ને. ભોળા દાદા હાલો ને તળાવે જાવી, આપણે એકબીજાની મદદ કરવી જોવે. તે હારું હાલો. હે હારું છું, ભોળા દાદાની આવ્યા તો ખરા. આ તો મંગુસની મોટર છે હો. હા એની જ મોટર છે ને. પણ મંગુસ કાકાની મોટર હવે તળાવમાં કેમ ખૂટી ગઈ? એ અમે અહીંયા તળાવે મોટર ધોવા લાવ્યા હતા, એમાં ખૂટી ગઈ. પણ તમને એટલી નો ખબર પડે, અહીંયા તળાવમાં મોટર ખૂટી જાય એવું છે તો અહીંયા મોટર લઈને ન હોય ને. એમાં અહીંયા એવું છે, મંગુસ કાકાએ મને 500 રૂપિયા આપ્યા હતા મોટર સર્વિસ કરાવવાના. તે બકુલભાઈ કે હાલો ને આપણે તળાવે મોટર ધોઈ આવી, તો 500 રૂપિયા આપણે રે ને. તો એની મોટરને ધક્કો નથી મારવાના હો. કેમ? જો તમને તો પૈસા મળશે, એમાં અમને શું ફાયદો થશે? એટલે આમાં ફાયદો નુકસાની ન જોવાનું હોય, એકબીજાની મદદ કરવાની હોય. ના રે ના, અમારે કાંઈ મદદ કરવી ના. તમે રોજ મને છેતરીને પૈસા લઈ જાઓ. તો પણ એક કામ કરો ને, તમે અમારી પાસેથી શું ફાયદાની અપેક્ષા રાખો છો? એ તમને બે ને 250 રૂપિયા મળે છે, તો અમને બે ને 100 રૂપિયા આપજો. હે લ્યો બોલો, તમને બે ને 100 રૂપિયા આપી તો અમારે તો 150 રૂપિયા જ વધે. પણ અમારે તો 100 રૂપિયા જ આવે. એ કોઈ વાંધો નહીં, 100 રૂપિયા નહીં, 200 રૂપિયા આપશું. હાલો પેલા તળાવમાંથી મોટર બહાર કાઢો. આ લ્યા. એ હારો બેહો આપણે મોટરમાં. ઉભા રહ્યો. પૈસા નો આપો તો કાંઈ નહીં, અમને મોટરમાં બેહાડતા તો જાઓ. ભલે ને એવડા ઈ મોટર લઈને વયા ગયા. હું વાડીએ જેમ તમને બાંધવાની ટ્રેનિંગ આપતો હતો, એમ હાલો તળાવમાં તરવાની ટ્રેનિંગ આપું. હે ઓય બાપા, સાનો મનો બેહને.